તહેવારોના સમયે જે પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સતત પેટ્રોલિંગ કરી રહી છે તે સુરતના મૈધરપુરા પોલીસ પથકની હદમાં જૂના ઝઘડાની અદાવતમાં માથાભારે અસામરિક તત્વોએ 18 વર્ષીય યુવાની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેતા પોલીસ દોડતી થઈ જવા પામી છે। સુરતમાં રોજેરોજ અસામાજિક તત્વો હવે શહેરમાં હત્યાના બનાવોને અંજામ આપતા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આઝાદી પહેલા રાત્રિના સમયે સુરતમાં હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થવા પામી હતી। વાત એમ છે કે 15મી ઓગસ્ટના પૂર્વ રાત્રે મૈધરપુરા પોલીસ મથકની હદમાં આવેલા સહારા દરવાજા ખાતે એક 18 વર્ષીય રાજા નામના યુવાની જૂના ઝઘડાની અદાવતમાં ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ છે। રાહુલ નામના હત્યારાએ જૂના ઝઘડાની અદાવતમાં નશામાં આવી રાજાની હત્યા કરી હોવાનો આક્ષેપ તેના ભાઈ અને માતાએ કર્યા હતા। તો બનાવ લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો, સાથે લોકોમાં હત્યારા સામે રોષ પણ જોવા મળ્યો છે। એવી ઘટના થઈ છે કે મારા છોકરાને રાતના ચપ્પુ મારી દીધા છે। તો અમે ઘેરે સૂતેલા આવતા તો અમને બીજા વ્યક્તિનો ફોન આવ્યો છે કે તમારા છોકરાને વાગી ગયું છે, પણ અમે અહીંયા આવ્યા તો એને ઓફ બતાવ્યા એ મૈધરપુરા રાહુલ એ અમને તો એને ખાલી એક જ બતાવેલો છે। મને ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે મારા પોયરાને ઇન્સાફ આપો, બીજું કંઈ નહીં જોઈએ મને। મેં બહુ ગરીબ છું, મારા પોયરા છે, અમારા કંઈ સારો છે નથી। સુરતના મૈધરપુરા પોલીસ પથકની હદમાં સહારા દરવાજા ખાતે જૂના ઝઘડાની અદાવતમાં 18 વર્ષીય યુવાન રાજાની કરેલી ઘાતકી હત્યાને લઈને પોલીસે હાલ તો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।